નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ, અને પાર્ટ નંબર 2 કે જેમાં આપણે સંચાર માધ્યમોના પ્રકારો એની વિશે આપણે માહિતી મેળવવાના છે. તો આપણે વાત કરીએ સંચાર માધ્યમોના પ્રકારો. જે સંચાર માધ્યમો છે એમના બે પ્રકાર છે, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. જે સમૂહ સંચાર છે એમાં પણ એના બે પેટા પ્રકાર પડે છે, પરંપરાગત માધ્યમો અને આધુનિક માધ્યમો. પહેલાં આપણે વાત કરીએ પરંપરાગત માધ્યમો, કે જેમાં લોક સાહિત્ય, લોકસંગીત, કઠપુતળીનો ખેલ, ભવાઈ અને લોકનાટ્ય. ત્યારબાદ આધુનિક માધ્યમોમાં જુઓ તો એમાં પણ એના પેટા બે પ્રકાર પડે છે, મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. જેમાં મુદ્રિત માધ્યમો છે એમાં જોઈએ તો કે વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, ચોપાનિયા, બેનર અને હોર્ડિંગ. ત્યારબાદ વિજાણુ માધ્યમો, તો એની વિશે આપણે માહિતી મળી તો કે રેડિયો, ટેપ રેકોર્ડર, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ અને ટેલિફોન. તો આ હતા આપણા સંચાર માધ્યમોના પ્રકારો. તો હવે આ પ્રકારોને આપણે વિસ્તારપૂર્વક એને સમજીએ કે સંચાર માધ્યમોને ધ્યાનમાં રાખીને એના બે પ્રકાર પાડી શકાય છે, જેમાં પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. જેમાં પારસ્પરિક સંચાર કોને કહેવાય કે બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્ત, કોઈ સંકેત કરે કે કોઈ હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા ઉપર અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવાય છે. કે તમે જુઓ છો કે પારસ્પરિક સંચાર કેવો કે બે કે તેથી વધુ વ્યક્તિ અથવા સમૂહમાં જે એકબીજાની પ્રત્યક્ષ કે એની હાજરીમાં જે વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ કે એવા સંકેતો આપીને હાવભાવ સાથે વ્યક્ત કરે અને બીજા ઉપર એની અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો જ્યારે વિદ્યાર્થીને પાઠ સમજાવે છે, જો તમારી સમકક્ષ પ્રત્યક્ષમાં હાજર હોય તો જ તમને એમાં ખબર પડે, શિક્ષકના હાવભાવ, સંકેતોની અભિવ્યક્તિ કે તમને છે કેટલું આવડે કેટલું ન આવડે, એ તમારા ઉપર શું થાય તો કે એકાબીજા ઉપર શું થાય કે એની અસર જોવા મળતી હોય છે. તો એવા માધ્યમને, એવા સંચારને તો કે પારસ્પરિક સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમૂહ સંચાર માધ્યમ, કે વિશાળ માનવ સમુદાયોને વિવિધ યંત્ર વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા વિવિધ વિષય ઉપર સંદેશો પહોંચાડવાનું કાર્ય કે સમૂહ માધ્યમ દ્વારા થાય છે. વિશાળ અને જટિલ સમુદાયમાં ઝડપી સંદેશા પહોંચાડવા માટે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે દ્વારા સમૂહ સંચાર શક્ય બને છે. આ સમૂહ સંચારને આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો હાલમાં જે કોરોના મહામારી છે એમાં બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન જે એજ્યુકેશન આપવામાં આવે છે, એ તમે જુઓ છો કે આવડા મોટા વિશાળ સમુદાયમાં એટલે કે યંત્ર વિજ્ઞાન એટલે ટેકનોલોજી એ ખૂબ જ સારો એવો પ્રભાવ જોવા મળે છે. કે મોબાઈલ દ્વારા વિદ્યાર્થીઓ તો કે ઘરે બેસીને ઓનલાઈન એજ્યુકેશન અત્યારે હાલમાં મેળવી રહ્યા છે. કારણ કે તમે જુઓ છો કે સમૂહ સંચાર માધ્યમ છે એમાં વિદ્યાર્થીને તો કે ઘરે બેઠા જ ઓનલાઈન બધી માહિતી મળી રહેતી હોય છે. કે હાલની જે પરિસ્થિતિ છે એ સમૂહ સંચાર માધ્યમના થ્રુ તમને જે માહિતી પહોંચાડવામાં આવે છે અલગ અલગ પ્રકારે, ઓનલાઈન શિક્ષણ,
પછી કોરોનાની તમને જોશો કે અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવે છે. એ તમને વર્તમાનપત્રો છે, રેડિયો છે, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે દ્વારા સમૂહ સંચાર માધ્યમ શું થયું એટલે કે શું થયું છે તો કે શક્ય બન્યું છે. તો આ હતા આપણા સંચાર માધ્યમોને ધ્યાનમાં રાખીને 2 પ્રકારો પાડી શકાય છે. હવે સમૂહ સંચાર માધ્યમના પણ 2 પ્રકાર પાડી શકાય છે. એમાં પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો અને બીજું આધુનિક સમૂહ સંચાર માધ્યમો. તો એમાં ફર્સ્ટ આપણે વાત કરશું પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો, કે પ્રાચીન કાળથી ભારતમાં પરંપરાગત સમૂહ માધ્યમોની બોલબાલા વચ્ચે ઓછી અંશે જોવા મળે છે. લોક સાહિત્ય, લોકસંગીત અને લોકનૃત્ય આ ત્રણેય ભારતના વિવિધ પ્રદેશોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દાખલા તરીકે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારની લોકકથા, લોકવાર્તાઓ, લોકગીત, આખ્યાનો, છંદ, દુહા વગેરે તમે જુઓ છો કે આપણું એટલું પ્રખ્યાત અને ફેમસ છે કે લોકો એને નજરઅંદાજ કરી શકતા નથી. સામાન્ય રીતે કોઈ વીરકથા, સતીકથા, ધાર્મિક કથા રજૂ થતી એવી મધ્યપ્રદેશમાં પંડવા જેવા લોકનાટકોનું ખૂબ જ આકર્ષણ ગ્રામ્ય સમાજમાં રહેતું. કઠપુતળીનો ખેલ, મલ્લનો ખેલ અને મદારીનો ખેલ વગેરે મનોરંજન મેળવવાના પરંપરાગત સમૂહ માધ્યમો છે. આ માધ્યમ દ્વારા લોકોને મનોરંજન ઉપરાંત નૈતિક મૂલ્ય અને જ્ઞાન મળતું. પણ વર્તમાન સમયમાં આધુનિક સંચાર માધ્યમોના વિકાસને લીધે તેમાં ઓટ આવી છે. કે તમે જોશો કે જે પ્રાચીન કાળમાં જે પરંપરાગત રૂઢિ હતી, લોક સાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, એ ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં જે પોતાની આગવી ઓળખ હતી એ તો જોવા મળે જ છે. પણ જે આપણે નવરાત્રિ આવે ત્યારે તમે જોશો કે આપણા આજુબાજુ વિસ્તારમાં જ્યાં ગરબીનું આયોજન થાય અને એટલે કે જે માતાજીના 9 દિવસ ગરબા ગવાય છે એ આપણી તમે જોશો કે પ્રાચીન કાળથી ચાલી આવેલી રૂઢિ છે. કે આપણા ગરબા છે ગુજરાતમાં બહુ જ ફેમસ છે. કે ગુજરાતમાં જ્યારે નવરાત્રિ આવે ત્યારે લોકોના પગ એટલે કે થનગનાટ કે ક્યારે એટલે કે રૂકતા નથી. કે ગરબા માટે તો ગુજરાતી લોકો હંમેશા તત્પર જ હોય છે. પછી ગમે એ ફેસ્ટિવલ કેમ નથી હોતો પણ એમાં એકાદો ગરબો તો આવે જ. આમ વર્તમાન સમયમાં એટલે કે જે અલગ અલગ પ્રકારે જે પરંપરાગત સંચાર એટલે કે સમૂહ સંચારના માધ્યમો હતા એમાં ધીમે ધીમે શું થઈ ગયું છે તો કે ઓટ આવી ગયો છે. એટલે કે ધીમે ધીમે જે માધ્યમો હતા એમાં વિકાસ આવી ગયો છે. કે જે મદારીનો ખેલ છે એમાં જે મૂંગા જનાવર જે સાપ છે, એટલે કે વીંછી છે, તો એને તમે જોશો કે સરકાર એની પર પ્રતિબંધ મૂકી દીધો છે. મૂવીમાં તમે જુઓ તો એમાં પણ હવે કોઈ પણ પ્રકારને પ્રાણીને છે તો તમે પ્રદર્શન એટલે કે કરી શકતા નથી. કારણ કે કોઈ બેઝું એટલે કે જે બોલી નથી શકતું એને તમે બધાની સમકક્ષ પ્રદર્શન કરો છો તો તમે જોશો કે એક પ્રકારનું એની સાથે અન્યાય કહેવાય. કે આપણે કોઈ એવી રીતે ટ્રેન કરે કે આપણે ખોટી રીતે લઈ જાય અને એ પ્રકારનું આખું પ્રદર્શનમાં મૂકીએ અને આપણે કાંઈ બોલી શકતા નથી અને આપણી ઉપર એવા ખોટા જુલ્મ કરે તો તમે જો સ્વાભાવિક જ છે કે એની ઉપર રોકટોક રાખવી અથવા એની ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. એનું જે જીવન છે એને આઝાદ કરી દો. જ્યાં અલગ અલગ રીતે કેદમાં રાખવામાં આવે છે, જે મનોરંજન તરીકે ઉપયોગમાં લેવા આવતા પ્રાણી, પશુ, પંખીને, તો એને તમે જોશો કે હવે કોઈ પણ વ્યક્તિ એને ખોટી રીતે હેરાન કરી શકતા નથી. કે ખોટી રીતે મનોરંજનના ઉપયોગ તરીકે એટલે કે વાંદરા છે, સાપ છે, વીંછી છે, કોઈ પણ બીજા પશુ પંખી છે તો એને એ પ્રકાર એટલે કે કોઈ પણ મનોરંજનના ઉપયોગ માટે એટલે કે લેવામાં આવતા નથી. આ પરંપરાગત માધ્યમો આમ તો પારસ્પરિક પ્રત્યક્ષ માધ્યમ હતા. એમાં યંત્ર વિજ્ઞાન કે ટેકનોલોજીનો અભાવ હતો. ગ્રામજનો સામાજિક, ઐતિહાસિક, ધાર્મિક પ્રસંગોને લઈને મનોરંજન સાથે ભાવાત્મક અને નૈતિક મૂલ્યોની પોતાની લોકકથા દ્વારા રજૂ કરતા.
ટેલિવિઝનના કારણે ગ્રામ સમુદાયમાં પરંપરાગત માધ્યમ મોટે ભાગે અસ્ત થવા પામે છે. કે તમે જોશો જે ટેલિવિઝન, હવે જે ટીવી, રેડિયો, ટેલિવિઝન છે એના થ્રુ ગ્રામ સમુદાયમાં જે પરંપરાગત જે માધ્યમો હતા એ મોટે ભાગે શું થવા લાગે છે, તો કે અસ્ત થવા લાગે છે. કે લોકો હવે ટીવીમાં જ જોઈ લે બધું. કે આપણે તમે જોશો કે અલગ અલગ પ્રકારે જે ચેનલ આવે છે, જે લોકકથા છે, લોકવાર્તા છે, લોક નૃત્ય છે, છંદ, દુહા, તમે જોશો કે એને અલગ અલગ પ્રકાર આખીની ચેનલ જ હોય છે. કે લોકો એની સામે એટલે કે ટેલિવિઝનના માધ્યમથી સામે બેસી અને બધું એટલે કે સાંભળતા હોય છે. એટલે કે તમે જોશો કે જે ગ્રામ સમુદાયમાં જે પરંપરાગત જે રૂઢિ હતી એ ધીમે ધીમે શું થાય છે, તો કે ઓટ આવતો જશે અને અસ્ત થવા પામી છે. તો આ હતા આપણા પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો. ત્યારબાદ આપણે વાત કરીશું આધુનિક સમૂહ સંચાર માધ્યમો. આધુનિક સમૂહ સંચાર માધ્યમો છે એમાં પણ એના પેટા બે પ્રકાર એટલે કે બે ભાગમાં વહેંચી શકાય છે. એમાં પહેલું આવે છે મુદ્રિત માધ્યમો અને બીજું આવે છે વીજાણુ માધ્યમો. જેમાં ફર્સ્ટ આપણે વાત કરવાની છે મુદ્રિત માધ્યમો, જેમાં વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, પોસ્ટર, હોર્ડિંગ અને ચોપાનિયા. ત્યારબાદ વીજાણુ માધ્યમો છે એમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ. હવે આ બંને પ્રકારોના સંચાર માધ્યમો છે એને આપણે વિસ્તૃત એટલે કે છે ડીપમાં આપણે માહિતી છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ આપણે વાત કરીશું મુદ્રિત માધ્યમ. કે જર્મનીમાં 1440માં ગુટેનબર્ગે છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો. કે જે જર્મનીમાં જે 1440માં ગુટેનબર્ગે છાપકામ એટલે કે જે છાપવાનું જે વર્તમાનપત્રો છે, પુસ્તકો છે, સામયિકો છે, પોસ્ટરો છે, કે તમે જોશો કે એમાં ટેકનોલોજીને પ્રિન્ટિંગ એટલે કે પ્રેસનો વિકાસ કર્યો. ત્યારથી એકથી અથવા એક સાથે હજારો એટલે કે આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત થઈ. પ્રારંભના નાના ચોપાનિયા સ્વરૂપમાં સમાચાર છાપીને વર્તમાનપત્રો શરૂ કરવામાં આવ્યા. કે શરૂઆતમાં શું હતું કે ચોપાનિયા એટલે કે નાના એવા ચોપાનિયા સ્વરૂપે એટલે કે સમાચાર છાપીને વર્તમાનપત્રો શરૂ કરવામાં આવ્યા. ધીરે ધીરે આ વર્તમાનપત્રો દૈનિક વર્તમાનપત્રો એટલે કે એના સ્વરૂપમાં રજૂ થયા. તેમજ તે સમયે હસ્તલિખિત પુસ્તકો પણ છપાવા લાગ્યા. માટે એમ કહી શકાય કે યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આધુનિક યુગની શરૂઆત થઈ. કે ત્યારથી જ એટલે કે ધીમે ધીમે આધુનિક યુગની શરૂઆત થઈ. ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ટ આંકીને અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટને સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું અને ત્યારથી શરૂઆત થઈ. કે ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત ક્યારે થઈ તો કે 18મી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ટ હાકીને અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટને સાપ્તાહિક સ્વરૂપમાં શું કર્યું હતું કે ત્યારથી પ્રકાશિત અને શરૂઆત થઈ ગઈ. ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કલકત્તા ગેઝેટ હતું. કે ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું તો કે કલકત્તા ગેઝેટ હતું. ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપનીની સ્થાપવામાં આવી. તેનું કાર્ય સમાચાર આપવાનું છે. કે સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની એટલે કે સ્થાપવામાં આવી અને એનું કામ શું હતું તો કે સમાચાર આપવાનું કામ હતું. 27 ઓગસ્ટ 1947માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે PTIની સ્થાપના કરવામાં આવી. કે 27 ઓગસ્ટ છે એમાં 1947માં PTI એટલે કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની એટલે કે નામની
એટલે કે જે સંસ્થા જેને સ્થાપવામાં આવી. આ સમાચાર પત્રો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ 4 કક્ષાએ રજૂ થયા. કે તમે જોશો કે જે સમાચાર પત્રો હતા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ 4 કક્ષાએ છે તો કે સમાચાર પત્રો રજૂ થયા. જેમાં સ્થાનિક કક્ષાથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની તમામ ઘટનાઓ અને વિગતો પ્રકાશિત કરવામાં એટલે કે આવતી હતી. કે સ્થાનિક કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી માંડી અને આંતરરાષ્ટ્રીય સુધીની એટલે કે સુધી જે કાંઈ ઘટના બને છે બધી વિગતો શું થઈ તો કે એને પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ નિરક્ષરતા છે ત્યાં આ મુદ્રિત માધ્યમો ઓછા અસરકારક બની શકે છે. કે તમે જોશો કે જ્યાં આપણે વાત કરીએ કે જે નિરક્ષરતા છે કે જે લોકો અભણ છે, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ત્યાં આ મુદ્રિત માધ્યમો એટલે કે ઓછા અસરકારક બને છે. કે તમે જોશો કે ત્યાં ગમે એટલી માહિતી આપવામાં આવે તો એ લોકોમાં એટલે કે વધારે એટલે કે અસરકારક બનતું ન હતું. કે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એટલે કે એવા લોકોને ગમે એટલી તમે માહિતી આપો પણ એ લોકોમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેર પડતો ન હતો. કારણ કે શિક્ષણના અભાવને કારણે એ લોકોમાં છે એટલે કે જ્યાં શિક્ષણ ઓછું છે એના તમે ગમે એટલી માહિતી આપો તો એ કાંઈ વધારે પડતો ફેર પડશે નહીં. વળી મુદ્રિત માધ્યમોમાં પાઠ્યપુસ્તકો, ધાર્મિક ગ્રંથો, નવલકથાઓ, કાવ્યો, નાટકો વગેરે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલ કોમ્પ્યુટર સાથે જોડાયેલા ડિજિટલ ટેકનોલોજીને કારણે બીબા પ્રિન્ટિંગ ટેકનોલોજીનો અંત આવી ગયો છે. ડિજિટલ ટેકનોલોજીને કારણે વિવિધ પ્રકારના પ્રિન્ટર, એટલે કે ફોટોકોપી મશીન વગેરે દ્વારા પ્રિન્ટિંગ ઘણું સરળ અને ઝડપી થવા લાગ્યું. ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેને કારણે વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકોના વાંચનના પ્રમાણમાં ઘણો ઘટાડો થયો અથવા ઘટાડો જોવા મળે છે. કે જે ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન અલગ અલગ જે વિજાણુ જે મુદ્રિત માધ્યમો છે એના થ્રુ શું થયું તો કે જે વર્તમાનપત્રો છે, જે સામયિકો છે, પુસ્તકો છે તો એનું પ્રમાણ ઓછું થઈ ગયું. કારણ કે જે ફોન છે, ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર છે એમાં બધી માહિતી મળી રહે તો લોકો શું કરે તો કે વર્તમાનપત્રો, પુસ્તકો છે તો કે એના પ્રમાણ એટલે કે જે વાંચવાનું જે પ્રમાણ હતું એ ધીમે ધીમે શું થઈ ગયું તો કે એમાં ઘટાડો આવી ગયો. તો આ હતા આપણા મુદ્રિત માધ્યમો જેમાં વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, પોસ્ટર, હોર્ડિંગ અને ચોપાનિયા. હવે ત્યારબાદ આપણે વાત કરીશું વિજાણુ માધ્યમો. હવે આપણે વાત કરવાના છીએ વિજાણુ માધ્યમો. કે વિજાણુ સમૂહ સંચાર માધ્યમો ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓળખાય છે. જેમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન વગેરેનો આપણે સમાવેશ કરી શકાય છે. તો ફર્સ્ટ આપણે વાત કરીશું રેડિયો. રેડિયોનો આવિષ્કાર 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ કરી હતી. કે રેડિયાની શોધ કોણે કરી હતી તો કે ઇટાલીનો વૈજ્ઞાનિક માર્કોની 1921માં. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થપાયું. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયું તો કે ઇંગ્લેન્ડમાં. ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923માં ખાનગી સ્વરૂપે મુંબઈમાં ક્લબ રેડિયો સ્વરૂપે થયો હતો. કે ભારતમાં સૌપ્રથમ રેડિયોનું પ્રસારણ ક્યારે થયું હતું એટલે કે પ્રારંભ ક્યારે થયો હતો તો કે 1923માં. અને એ ક્યારે એટલે કે કેવી રીતે કે ખાનગી સ્વરૂપે અને મુંબઈમાં તો કે ક્લબ રેડિયોના સ્વરૂપમાં. ત્યારબાદ 1927માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કલકત્તામાં 2 સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના એટલે કે દ્વારા થયો હતો. ત્યારબાદ 1927માં રેડિયોનો પ્રારંભ એટલે કે મુંબઈ અને કલકત્તામાં એટલે કે 2 સરકારી ટ્રાન્સમીટર તો કે એના દ્વારા એટલે કે સ્થાપવામાં આવ્યો હતો. 1930માં આ રેડિયો સ્ટેશનનું સંચાલન અને
નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને તેનું ભારતીય પ્રસારણ સેવા નામ આપવામાં આવ્યું હતું કે 1930માં આ રેડિયો સ્ટેશનો એટલે કે સંચાલન અને નિયંત્રણ આપણા ભારત સરકાર એટલે કે સરકાર દ્વારા હાથ એટલે કે સ્થાપવામાં સરકારે એટલે કે એનો જે આખો તબક્કો છે સંભાળી લીધો અને એનું નામ શું આપી દીધું તો કે ભારતીય પ્રસાર સેવા એવું નામ આપવામાં આવી દીધું. ત્યારબાદ 1936માં આ નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે નામ ચેન્જ કરવામાં આવ્યું કે 1936 પછી એટલે કે 1936માં તો કે જે ભારતીય સેવા પ્રસાર સેવા હતું એનું નામ બદલી નાખ્યું એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે એવું નામ આપી દીધું. ત્યારબાદ 1957થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું છે કે 1957થી પછી તેનું નામ આપી દીધું કે આકાશવાણી. તેનું ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે. વર્તમાન ભારતમાં કુલ 187 રેડિયો સ્ટેશન અને 180 રેડિયો ટ્રાન્સમીટર દેશનો કુલ 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લે છે. ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગમાં રેડિયો અસરકારક માધ્યમ છે. તમે જોશો કે રેડિયો એટલું અસરકારક માધ્યમ છે કે તમે વગડામાં હો તો પણ ત્યાં તમારું ટ્રાન્સમીટર કે એના આકાશવાણીનું કેન્દ્ર કે તમારું ચેનલ છે એ સમાચાર હોય ગીતનું હોય કે કોઈ પણ એવું માધ્યમ હોય તો શું કરે છે તો કે એ તમારા ટ્રાન્સમીટરને કેચઅપ કરી અને તમારા સુધી એ માહિતી છે એટલે કે પહોંચાડી દેતું હોય છે. રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉદ્યોગને લગતી માહિતી અને વિકાસ અને પરિવર્તન લાવવા માટે ભાગ ભજવ્યો છે. વળી યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ વગેરેને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. કે તમે જુઓ છો કે જ્યારે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જ્યારે આવા અલગ અલગ દેશભક્તિના ગીત છે અથવા એવા કાર્યક્રમોનું લાઈવ એટલે કે પ્રસારણ કરવાનું થાય ત્યારે તમે જોશો કે ભારતમાં ઘણા એવા સ્થળે એટલે કે જે ટીવી ન હોય તો તમે જોશો ત્યાં રેડિયોના માધ્યમથી અલગ અલગ ચેનલ દ્વારા છે તો કે લોકો આવી માહિતી મેળવતા હોય છે. યુવાનો છે, મહિલાઓ છે, આદિવાસી સમાજ છે, કોઈ પણ ઉદ્યોગને લઈને તમે જોશો કે રેડિયો દ્વારા અસરકારક છે એટલે કે માહિતી મળી રહેતી હોય છે. વિવિધ ભાષામાં સમાચાર, કોમેન્ટ્રી સહિત મનોરંજન કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. કે તમે જુઓ છો કે અલગ અલગ ભાષામાં સમાચાર, પછી ક્રિકેટ ન્યૂઝ, સોંગ, મનોરંજનના કાર્યક્રમ બધું તમે જોશો કે એમાં શું થાય તો કે પ્રસારિત કરવામાં આવતું હોય છે. પહેલાંના સમયમાં રેડિયો રાખવા માટે લાયસન્સ રાખવું પડતું. હાલ ટેકનોલોજીની ક્રાંતિને લીધે FM રેડિયો એટલે કે આવતા પ્રસારણ પ્રક્રિયા અને કાર્યક્રમનું સ્વરૂપ બદલાયું છે. કે તમે જુઓ છો કે પહેલાંના સમયમાં જ્યારે રેડિયો રાખવામાં આવતું ત્યારે શું હતું તો કે લાયસન્સ રાખવું પડતું હતું. પણ અત્યારના જે ટેકનોલોજી ક્રાંતિને લીધે FM રેડિયો કે જે સ્માર્ટફોન કે તમારા મોબાઈલમાં તમે જોશો એટલે કે રેડિયો તમારા મોબાઈલ સાથે કનેક્ટેડ હોય છે. કે તમારે કોઈ પણ ફોન લ્યો તો એની સાથે રેડિયો એટલે કે એમાં પ્રસારણ તમે કરી શકો છો. અને કાર્યક્રમનું આખું માળખું છે એટલે બદલાઈ ગયું હોય છે. કે રેડિયો છે આપણે કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ તમે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકો છો, માહિતી મેળવી શકો છો અને આપણા જીવનમાં પણ રેડિયોનું મહત્ત્વ ખૂબ જ જરૂરી હોય છે. તો આ હતો આપણો વિજાણુ માધ્યમોમાં રેડિયો. ત્યારબાદ આપણે વાત કરીશું ફોટોગ્રાફી. અમેરિકાના જ્યોર્જ ઈસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઇટ
અને ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી. કે તમે જોશો કે અમેરિકાના જ્યોર્જ ઈસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. કે એમાં શું હતું તો કે શરૂઆતમાં એ કેમેરો એવો હતો કે એમાં રોલનો ઉપયોગ થતો અને બ્લેક એન્ડ વ્હાઇટ છે એટલે કે ફોટા છે એટલે કે કેચઅપ થતા. પણ ધીમે ધીમે એમાં શું થયું તો કે અલગ અલગ પ્રકારે થોડુંક એમાં પરિવર્તન આવી ગયું અથવા એમાં થોડોક કંઈક યુનિક લાવી ગયું એટલે કે કલર ફોટોગ્રાફી કરવામાં આવી. કે એમાં ધીમે ધીમે કલર ફોટો પછી તો કે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થવા લાગી અને સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી એટલે કે મહત્ત્વની બની રહી છે. કે આ એટલે કે વર્તમાન સમયમાં તમે જુઓ તો કે લોકોને સ્માર્ટફોન આવી ગયા અને ડિજિટલ કેમેરા આવી ગયા એટલે કે તમે જુઓ છો કે ફોટોગ્રાફીનું પ્રમાણ ખૂબ જ બહુ જ એટલે કે મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો કેમાં તો કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, કોઈ પણ એપ તમે જોઈ લો તેમાં તમે જોશો કે લોકો ફોટોગ્રાફી છે એને ક્યારેય એટલે કે સેલ્ફીનો ક્રેઝ તો અત્યારે બહુ જ પ્રમાણે જોવા મળે છે. કે કોઈ પણ સ્થળે હોય કોઈ તમે જો માણા અકસ્માત થઈ ગયું હોય, ઘટના બની ગઈ હોય તો ત્યાં પણ તમે જોશો કે લોકો શું કરે તો કે ફોટા પાડે, સેલ્ફી લે અને એના ટ્વિટર એકાઉન્ટમાં છે, ગૂગલ એકાઉન્ટમાં શું કરે તો કે મૂકી અને શેર કરતા હોય છે. અથવા કોઈ અલગ અલગ સ્થળે ફરવા જાય તો ત્યાં પણ શું કરે તો કે સેલ્ફી લે અને ઇન્સ્ટામાં, ફેસબુકમાં એની પિક્ચરને શું કરે તો કે અપલોડ કરે, શેર કરે, ટ્વિટરમાં મૂકે. તો આ તમે જોશો કે ફોટોગ્રાફી ખૂબ જ અત્યારે એક ફેમસ એમ કે લોકોને જેમ આપણે ખાવા પીવાનું વગર હાલતું નથી એમ ફોટોગ્રાફી વગર પણ તમે જોશો કે માણસને એટલે કે ચાલતું નથી. કોઈ પણ જગ્યાએ જાય તો ફોટોગ્રાફી તો સાથે જ એટલે કે મોબાઈલમાં સેલ્ફી ફોટો એટલે કે પાડા વગરના રહેતા નથી. ત્યારબાદ આપણે વાત કરીએ ચલચિત્રો કે સિનેમાઘર. ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્રો કહે છે. કે ચલચિત્રો એટલે શું કે જે ચિત્રને ગતિ આપીને અને દ્રશ્ય દર્શાવવાની કે તમારી સમકક્ષ પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને ચલચિત્રો કહેવાય છે. કે તમારી સમકક્ષ જે દેખાય છે તે જે તમે જોઈ શકો છો પિક્ચરને બ્લેક એન્ડ વ્હાઇટ હોય કે કલરમાં હોય તો એવા એટલે કે ચિત્રને ચલચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. આ ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. કે જે ચલચિત્રો ટેકનોલોજી શોધવાનું શ્રેય સૌપ્રથમ કોને જાય તો કે થોમસ આલ્વા એડિસનને. ભારતમાં સૌપ્રથમ 7 જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ. કે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ ક્યારે રજૂ થાય તો કે 7 જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ. ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ભારતીય ફિલ્મ ડિજિટલની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ હતી. કે ભારતમાં ડિજિટલ એટલે કે જે ફિલ્મ છે ડિજિટલ રીતે તો કે 1948માં મુંબઈમાં એટલે કે એની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું અને ભારતની કોઈ ફિલ્મને સાર્વજનિક કરતાં પહેલાં આ સેન્સર બોર્ડનું એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવે છે. કે સમાજ જીવનના વિવિધ પાસાનું નિરૂપણ ફિલ્મોમાં કરવામાં આવે છે. કે તમે જોશો અત્યારે જે ફિલ્મ બને છે તો કે લોકોના ચરિત્ર ઉપર અને આપણી જે લોકકથા એટલે કે જે આધુનિક સમાજમાં જે આપણી પ્રાચીન સમયમાં જે કાંઈ કથાઓ, લોકકથાઓ અથવા જે વાર્તાઓ જે ઘટનાઓ બની ગઈ છે તો કે એના ઉપર શું થાય છે તો કે પિક્ચરો અને મૂવી બનતા હોય છે. આથી આજે પણ ભારતીય ફિલ્મ જગત સમાજમાં આકર્ષણ કેન્દ્ર રહ્યું છે. હાલ સિનેમાના નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહનો ઉદ્યોગ એટલે કે ઉદય થયો છે. પરંતુ ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ
કોમ્પેક્ટ ડિસ્ક સીડી, ડિજિટલ સર્વેટાઇલ ડિસ્ક, ડીવીડી અને પેનડ્રાઈવનું પ્રચલન વધવા સિનેમાગૃહમાં ફિલ્મ જનું પ્રમાણ ઘટી રહ્યું છે. કે તમે જોશો કે ધીમે ધીમે તમારી પાસે જે ટેકનોલોજીના આપણી પાસે જે ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે જે સીડી, ફિલ્મની જે આખા મૂવીની જે સીડી છે, ડિજિટલ સર્વેટાઇલ ડિસ્ક એટલે કે ડીવીડી, પછી પેનડ્રાઈવ, તો આ બધા આવા વિજાણુ યંત્રો આવી ગયા. તો એના થ્રુ શું થયું હતું કે સિનેમાઘરોમાં એટલે કે એનું પ્રમાણ ધીમે ધીમે ઓછું એટલે કે ઘટી ગયું એમ ધીમે ધીમે. અને લોકો છે તો કે ઘરે બેઠા કોઈ પણ મૂવી આવે છે તો કે ઘરે બેઠા જોઈ શકે છે. કે મોટા મોટા ટીવી તમે જોશો કે 32 ઇંચના, 42 ઇંચના, એલસીડી, એલઈડી પેનડ્રાઈવમાં ચડાવી અને એચડીમાં તમે જોશો કે એટલે ઘરે જે મૂવીમાં જે રીતનો પડદો હોય એવી રીતે ઘરે બેઠા પણ લોકો જોઈ શકે છે. તો આ તો આપણું ચલચિત્રો કે સિનેમા. ત્યારબાદ આપણે વાત કરીએ ટેલિવિઝન. ટેલિવિઝન એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો આવિષ્કાર છે. કે તમે જોશો ટેલિવિઝન શું છે કે તમે જોવો અને સાંભળો છો કે મૂવી, જે કાંઈ લોકકથા, લોકસાહિત્ય જે કાંઈ તમે જુઓ છો ટીવીમાં, એટલે કે જે ટેલિવિઝનના થ્રુ સિરિયલ છે એ તમે જોવો છો અને તમે સાંભળો છો. 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેર્ડે એટલે કે ટેલિવિઝનની શોધ કરી હતી 1926માં. ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થયું હતું. ત્યારબાદ 1972માં ટીવી કેન્દ્રની શરૂઆત થઈ અને 1982માં ભારતના યજમાન પદે યોજાયેલ એશિયાડ રમોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું. દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ માટે માહિતી આપે અને રાષ્ટ્રીય વિકાસ કરવાનો વિકાસ હતો. કે દૂરદર્શનનો મુખ્ય હેતુ શું હોય છે કે અલગ અલગ ગ્રામ્ય સમાજમાં છે એટલે કે લોકો સમકક્ષ જે માહિતી પહોંચાડવાની હોય એને ફ્રીમાં મળી રહે. કે તમે જે ડીશ લગાડો છો ઘરે બે એટલે કે જે હાવ ફ્રીમાં દૂરદર્શન કોઈ પણ ચેનલ, એમાં તમે જોશો કે એમાં અલગ અલગ રીતે બધી કૃષિ વિકાસની, ગ્રામ વિકાસની, શિક્ષણ, જનજાગૃતિ અલગ અલગ રીતે તમે જોશો રાષ્ટ્રના વિકાસ માટે દૂરદર્શન છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. પરંતુ 1985 પછી ખાનગી ચેનલોનો પ્રવેશ થતાં તેના મનોરંજન કાર્યક્રમની અસર સમગ્ર ભારતમાં છવાઈ ગઈ. હાલમાં 800થી વધુ ચેનલો દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. હાલ જે ટેલિવિઝન દરેક એટલે કે પરિવારનું એટલે કે અભિન્ન અંગ બની ગયું છે. કે તમે જોશો ટેલિવિઝન છે અત્યારે એટલે કે ગમે એ પરિવારનું કે અંગ બની ગયું છે. કે ટીવી એટલે કે ટેલિવિઝન એટલે કે સિરિયલ કે મેલોડ્રામા છે તો કે એની વગર કોઈ રહી શકતું નથી. જે સ્ટાર પ્લસ છે, સ્ટાર ઉત્સવ છે, સબ ટીવી છે, કોઈ પણ તમે જો ચેનલ જુઓ છો એમ અલગ અલગ રીતે 800થી વધુ ચેનલો છે. એ ટેલિવિઝનના માધ્યમમાં તમે જે કાંઈ ચેનલો જુઓ છો તો એ પરિવાર માટે એક અભિન્ન અંગ બની ગયું છે. તો આ હતું આપણું ટેલિવિઝન. ત્યારબાદ આપણે વાત કરીએ વિજાણુ યંત્રમાં કોમ્પ્યુટર. કે આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. જ્હોન મોચલે અને જેપી એર્ટ દ્વારા 1996માં એટલે કે 1946માં ડિજિટલ કોમ્પ્યુટર શોધવામાં આવ્યું. અને કોમ્પ્યુટર એક એવું સાધન છે કે જે માહિતી સ્વીકારે છે અને સંગ્રહ કરે છે અને પૃથ્થકરણ કરે છે અને વિવિધ સ્વરૂપે માહિતી પાછી મોકલી શકે છે. આજે ભારતમાં તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તેથી એટલે કે કોમ્પ્યુટર શિક્ષણ અનિવાર્ય બન્યું છે. કે કોમ્પ્યુટર કેવું છે કે કોમ્પ્યુટર ગમે એ ફેક્ટરમાં, ગમે એ ફિલ્ડમાં આપણા જીવનમાં એટલે કે એક અભિન્ન અંગ બની ગયું છે. જેમ તમારે
એટલે કે ખાવા વગર ચાલતું નથી, જમા વગર ચાલતું નથી, એમ તમારા ઉદ્યોગમાં, કામમાં, તમારા જીવનમાં એટલે કે કોમ્પ્યુટર વગર કાંઈ વસ્તુ એટલે કે ચાલતી નથી. તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢવું એમાં પણ તમારે કોમ્પ્યુટરની એટલે કે એક્ઝામ આપવી પડે છે. તમારે સ્કૂલમાં તમને કોમ્પ્યુટર એટલે કે શીખવાડવામાં આવતું હોય છે. તમે કોઈ પણ ફેક્ટરમાં જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, એ કોમ્પ્યુટર એક તમે જોશો કે આજનો યુગ એટલે કે કોમ્પ્યુટરનો યુગ બની રહેલો હોય છે અથવા બની ગયો છે. કે વ્યક્તિને એના જીવનમાં જો કોમ્પ્યુટરનું મહત્ત્વ સમજે તો એ વ્યક્તિ ક્યારે અને કોઈ પણ ક્ષેત્રમાં છે તો કે પાછો પડશે નહીં. તો આ તો આપણું કોમ્પ્યુટર. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું કે સંખ્યાબંધ કોમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડે છે, જેને ઇન્ટરનેટ નેટવર્ક પણ કહેવામાં આવે છે. આ નેટવર્કથી દ્વિતરફી માહિતી આપલે થાય છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. કે ભારતમાં છે તો કે 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. વ્યક્તિ આંગળીના ટેરવેથી આખી દુનિયામાં તમામ પાસાનું જ્ઞાન મેળવી શકે છે. તમે જોશો કે ઇન્ટરનેટ કેવું છે કે તમારા આંગળીના ટેરવેથી તમે દુનિયાના ખૂણે ખૂણાની માહિતી તમે મેળવી શકો છો. અને એની એટલે કે તમે જ્ઞાન તમામ પ્રકારની અને આખી દુનિયાની તમે છે તો કે માહિતી તમે મેળવી શકો છો તમારા મોબાઈલ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા. અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માહિતી તમે મોકલી હોય તો મોકલી શકાય છે. તમારે ગમે એ ખૂણે ગમે એ જગ્યાએ તમારે છે તો કે તમારી માહિતી પહોંચાડવી હોય અથવા માહિતી લેવી હોય તો તમે મેળવી શકો છો અને પહોંચાડી શકો છો. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WW વર્લ્ડ વાઇડ વેબ કે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય ઉપયોગ થવા લાગ્યા છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયેલા છે. આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ પણ કહેવામાં આવે છે. જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં ઉપલબ્ધ થાય છે. ઈ ગવર્નન્સ, ઈ બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ વગેરેનો ઉપયોગ વધવા લાગ્યો છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, મુસાફરી, મનોરંજન વગેરેમાં ઇન્ટરનેટનું પ્રાધાન્ય વધતું જાય છે. કે તમે જોશો કે ઇન્ટરનેટ છે કોઈ પણ ક્ષેત્રમાં તમારે મૂવી જોવા જવું હોય તો પણ તમે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી તમે તમારી ટિકિટ છે એટલે બુક કરી શકો છો. તમારે એસટીમાં તમારે મુસાફરીમાં કોઈ દૂરના સ્થળે જવું હોય તો પણ તમે ઓનલાઈન રિઝર્વેશન કરી શકો છો. ત્યારબાદ તમારે શિક્ષણમાં તમારે એડમિશન લેવું હોય તો પણ તમે ઓનલાઈન તમે એ છે તો કે તમે એડમિશન મેળવી શકો છો. હોસ્પિટલમાં તમે જોશો કે અલગ અલગ રીતે આપણે હોસ્પિટલમાં પણ ઇન્ટરનેટના માધ્યમથી તમે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ તમે લઈ શકો છો. ઇન્ટરનેટ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. કે આપણું જે 9 મહિનાનું બાળક કે ને કે જે 1 મહિનાથી શરૂઆત કરી અને 9 મહિના સુધી ક્યાંથી કેવડું મોટું થાય, હવે એ આપણે ઇન્ટરનેટ દ્વારા આપણે માહિતી કોમ્પ્યુટર દ્વારા આપણે મળી રહેતું હોય તો આપણે પછી ત્યાં તો આપણે પાછા જ પડી જઈએ કે ભાઈ દુનિયા ક્યાં પહોંચી ગઈ છે. તો આ તો આપણું ઇન્ટરનેટ. અને આપણો લાસ્ટ પોઈન્ટ વિજાણુ માધ્યમોમાં લાસ્ટ પોઈન્ટ મોબાઈલ. કે ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવાનો પ્રારંભ થયો. સ્માર્ટફોન યુવા જગતનું આકર્ષણ કેન્દ્ર બન્યું. મોબાઈલમાં વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી માહિતી અને મનોરંજન સરળ અને તે જ ક્ષણે ઉપલબ્ધ બન્યા છે. કે મોબાઈલ તમે જુઓ છો કે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. કે જેમ અત્યારે વર્તમાન સમયમાં જે નાનું બાળક છે એને પણ બધી મોબાઈલમાં ક્યાં એપ કઈ ડાઉનલોડ કરવી, કઈ આપણે એટલે કે કેવા પ્રકારની ગેમ છે બધી એને ખબર પડતી હોય છે. પબજી કોને કહેવાય, ત્યારબાદ અલગ અલગ પ્રકારે જે ગેમ આવતી હોય ફ્રી ફાયર છે, મિલિટરી છે. તમે જોશો કે એ જે બાળક છે સ્માર્ટફોનનો એટલો ઉપયોગ કરે છે
કે પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી અને એની રીતે પણ એ ગેમ રમવા માંડે છે. આઈડી નાખીને પણ તમે જોશો બાળક છે પોતાની ગેમને સ્ટાર્ટ કરી દે છે. તો વર્તમાન સમયમાં જે વીજાણુ માધ્યમો છે એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવે છે અને એને લોકો જીવનમાં છે તો એટલે કે ક્ષણે ક્ષણે અને કણે કણમાં છે તો કે ઉપયોગમાં લેતા હોય છે. તો આ હતા આપણા વીજાણુ માધ્યમોના અને આધુનિક સમૂહ સંચારના માધ્યમો, જેમાં આપણે એટલે કે મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો જોયા. અને એની સાથે આપણે સંચાર માધ્યમોના પ્રકારો અહીંયા પૂર્ણ થશે. તો આ પ્રકારોને આપણે શાંતિથી વ્યવસ્થિત સમજીએ, વિચારીએ અને યાદ રાખીએ કે જેથી કરીને આપણે આવનારી એકમ કસોટી એક્ઝામમાં ઉપયોગમાં આવે. જો તમે સાંભળેલું છે તો ક્યારેય આપણે ભૂલાતું નથી. હંમેશા આપણે વધારે પડતું સાંભળવામાં, સમજવામાં અને વિચારવામાં છે તો કે ધ્યાન રાખવું પડે છે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.